નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. પરોપકાર અને સશક્તિકરણનું પ્રતીક નીતા અંબાણી. પ્રસ્તાવના: નીતા અંબાણી ભારતની સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી અને આદરણીય મહિલાઓમાંથી એક છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની છે. પરંતુ તેમની ખરી ઓળખ માત્ર એક બિઝનેસ પરિવારના સભ્ય પૂરતી સીમિત નથી. તેઓ પોતે એક સફળ બિઝનેસવુમન, કુશળ વહીવટકર્તા, કળાના ચાહક અને જાણીતા પરોપકારી છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ છે, જે દેશભરમાં લાખો લોકોના જીવનને સકારાત્મક રીતે બદલી રહ્યું છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ. નીતા અંબાણી લગ્ન પહેલાં નીતા દલાલનો જન્મ 1 નવેમ્બર 1963ના રોજ મુંબઈમાં એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમણે મુંબઈની પ્રખ્યાત નરસિંહ મોજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી. બાળપણથી જ તેમને શાસ્ત્રીય નૃત્યમાં ખૂબ જ રસ હતો અને તેઓ એક પ્રોફેશનલ ભરતનાટ્યમ નૃત્યાંગના બન્યા. લગ્ન પહેલાં તેઓ એક સ્કૂલ શિક્ષિકા તરીકે પણ કામ કરતા હતા, જેના કારણે શિક્ષણ પ્રત્યેનો તેમનો લગાવ હંમેશા મજબૂત રહ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત યોગદાન. નીતા અંબાણીએ શિક્ષણ, રમતગમત, કળા અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં અસાધારણ કાર્યો કર્યા છે. શિક્ષણ, એજ્યુકેશન. તેમણે મુંબઈમાં દેશની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં ગણાતી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી, જેના તેઓ ચેરપર્સન છે. આ ઉપરાંત તાજેતરમાં જ તેમણે ઉચ્ચ શિક્ષણ માટે જીઓ ઇન્સ્ટિટ્યૂટની પણ શરૂઆત કરી છે. રમતગમત, સ્પોર્ટ્સ. તેઓ આઈપીએલની સૌથી લોકપ્રિય ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક છે. તેમના નેતૃત્વ હેઠળ ટીમે 5 વખત ચેમ્પિયનશિપ જીતી છે. રમતગમત ક્ષેત્રે તેમના આ જ યોગદાનના કારણે 2016માં તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCના પ્રથમ ભારતીય મહિલા સભ્ય બન્યા હતા. કળા અને સંસ્કૃતિ. આર્ટ એન્ડ કલ્ચર. ભારતીય કળા અને કારીગરોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે તેમણે મુંબઈમાં ભવ્ય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર NMACCની સ્થાપના કરી છે, જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આરોગ્ય, હેલ્થકેર. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તેઓ મુંબઈની પ્રતિષ્ઠિત સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનું સંચાલન કરે છે, જે આધુનિક તબીબી સેવાઓ પૂરી પાડે છે. પુરસ્કારો અને સન્માન. તેમના સામાજિક કાર્યો અને રમતગમતને પ્રોત્સાહન આપવા બદલ ભારત સરકાર તરફથી તેમને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશ્વવિખ્યાત ફોર્બ્સ અને ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા તેમને એશિયાની સૌથી શક્તિશાળી મહિલા બિઝનેસ લીડર્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉપસંહાર. નીતા અંબાણીનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે સંપત્તિ અને વૈભવની વચ્ચે રહીને પણ સમાજ સેવા પ્રત્યે કેવી રીતે સમર્પિત રહી શકાય. દેશની લાખો મહિલાઓ માટે તેઓ એક આદર્શ રોલ મોડલ છે, જેમણે સાબિત કર્યું છે કે ભારતીય મહિલાઓ જો ધારે તો વેપારથી લઈને રમતગમત અને સમાજ સેવાના દરેક ક્ષેત્રમાં સફળતાનો નવો ઇતિહાસ રચી શકે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.